આજરોજ ધનસુરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર 40મો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેના આયોજક ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ, ધનસુરા કોલેજના પ્રિન્સિપાલ તથા ડોક્ટર CR પટેલ દ્વારા કરવામાં આવ્યો, જેની અંદર મુખ્ય મહેમાન માન્ય કલેક્ટર પ્રશસ્તિ પારીખ તથા IPS અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સેફાલી બરવાલ હાજર રહ્યા હતા અને સમારંભના અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર એમ મહેતા, અતિથિ ભાવેશભાઈ ડાયાભાઈ પટેલ, દોલપુલ કંપા જેમની 5 લાખની સહાય કોલેજને અર્પણ કર્યો હતો તથા ટ્રસ્ટી કાંતિભાઈ સોમાભાઈ પટેલ, મહેન્દ્રભાઈ મણીલાલ શાહ, ઉપપ્રમુખ અનિલભાઈ નવીનભાઈ શાહ, ગિરીશભાઈ વલ્લભદાસ શાહ, રજનીકાંત વિઠ્ઠલદાસ શાહ, અરવિંદભાઈ જગજીવનદાસ શાહ અને કિરીટભાઈ નવનીત લાલ શાહ તથા મંત્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ, વસંતભાઈ ચૌહાણ, અનિલભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ તથા ખજાનચી ભાવેશભાઈ જયંતિલાલ શાહ તથા આંતરિક કોર્ડિનેટર મેહુલકુમાર નટવરલાલ શાહ હાજરી આપી હતી અને દીપ પ્રાગટ્ય કરી દરેકને પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓને સારા માર્ક્સ માટે પ્રોત્સાહન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ગરીબ વિદ્યાર્થીઓને ચેક આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. અંતે રંગતરંગ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી. કોલેજના પ્રિન્સિપાલે દરેકનો આભાર માન્યો હતો. રિપોર્ટર ભરત આરકોડી, ધનસુરા. આજે ધ ડીપીસીબીએલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 40મો વાર્ષિકોત્સવ હતો અને એ વાર્ષિકોત્સવમાં જેઓ મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ મેડમ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સેફાલી બરવાલ મેમ અને જેઓ આપણા આમંત્રણને માન આપીને અહીંના જ વિસ્તારના પનોતા પુત્ર ડૉક્ટર ભાવેશભાઈ પટેલ, ખેડૂત અગ્રણી, જેઓએ વિદ્યાર્થીઓને હાજર રહી અને ખૂબ પ્રોત્સાહન અને પ્રેરણા આપી. આ સંસ્થાના સ્થાપક અને જેને વાડી કાકા, એમને ક્યાંક ને ક્યાંક આ સંસ્થાને માટેનું ઇન્ટેન્શન જે હતો કે મેક્સિમમ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ ઉદ્દેશ્યથી ચાલતી આ સંસ્થાના પ્રમુખ શ્રી રાજુ કાકા, ટ્રસ્ટી શ્રી ક્રાંતિ કાકા, મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ અને ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ આજે ઉપસ્થિત રહ્યા હતા. આજનો આ કાર્યક્રમ એ તેજસ્વી તારલાઓને સન્માનવાનો હતો, નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું હતું, કોલેજ મેગેઝિન સમન્વયનું વિમોચન કરવાનું હતું, યુનિવર્સિટી કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ જે વિદ્યાર્થીઓ અચીવમેન્ટ મેળવ્યું હતું એમને પણ ઓળખવાનું, એમને પ્રોત્સાહન આપવાનો આ પ્રોગ્રામ રહ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે રંગારંગ કાર્યક્રમ, કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એન્ડ ઓફ હું વાત કરીશ કે એન્યુઅલ ફંક્શનનું ઇન્ટેન્શન ગત વર્ષનું મેક્સિમમ લેખાજોખા કરી અને એક સેલિબ્રેશન, આનંદ ઉત્સાહની વાત હતી અને ખાસ નોંધ લેવા જેવી વાત છે કે શ્રી ભાવેશભાઈ પટેલે આપણને 5 લાખ રૂપિયા આજના પ્રસંગે કોલેજ વિકાસ માટે આપવાની જાહેરાત કરી હતી. થેન્ક યુ. ભારત માતા કી જય.